હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:30 વાગ્યા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મી. મમ્મીએ પૂજા કરી દીધી. અને પેલાને ઉઠાડવાની. તો આજ તો બફારો એ જોરદાર ગરમી લાગે સવારમાં. આ બાજુ મની વેલ લગાવી દીધી ઉપર. તો ચલો મળીએ આગળ બ્લોગમાં. તો મિત્રો 12:33 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઓફિસથી ઘેર આવ્યા અને થોડોક વસ્તુ લાવવાની હતી. એ વસ્તુ આપણે બજારથી લેતા આવ્યા છીએ એટલે હું તમને બતાવું. તો આ બાજુ જમવા માટે ચટઈ પાથરી દીધી છે અને રસોડામાં જો આપણે ચેલેન્જ કરવાની છે એના માટે આ ડિસ્પોઝલ ગ્લાસ લાવ્યા છીએ. પછી વરસાદની પાણીનું ભૂંગળું એક તૂટી ગયું છે ઉપર, તો એના માટે એનું સોલ્યુશન લાવ્યા છીએ. અને એક શાવર છે બાથરૂમનું, એ શાવર ખરાબ થઈ ગયું એટલે અંદર ક્ષાર ભરાઈ ગયું એટલે એને ખોલી અને આપણે એને સાફ કરીશું. એટલે એના માટે એક એલેન કી લાવ્યા છીએ આપણે. બાકી દૂધ છાશ પણ આપણે આવી ગયું છે. આ બાજુ ભાત વઘાર્યા છે, ખીચડી વઘારી છે. અને જમવામાં આજે ચોળીનું છાશવાળું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે, સાથે છાશ એ છે. એટલે હવે આપણે આ વસ્તુ લાવ્યા છીએ એટલે બ્લોગને તમે આગળ જોતા રહેજો, કારણ કે આજે એક ચેલેન્જ કરવાની ઈચ્છા છે. એટલે બ્લોગને પૂરો જોજો, તમને ચેલેન્જ જોવા મળશે. શું ચેલેન્જ છે શું નહીં તમને ફરીથી જાહેર કરીશું. વરસાદ પડે છે તે છતાંય છે તો ગરમી તો એટલી પડે છે કે ના પૂછો વાત. જો તડકો કેટલો છે, ફૂલ છે, કપડાં ધોઈને સુકાઈ ગયા છે. આ બધું જો અહીંયા ચક્કી છે, ચક્કીના અંદર 2 બચ્ચા છે. એટલે આપણે બહાર આવીએ એટલે બોલવા માંડે, ચી કરવા માંડે. બાકી કપડાં ધોઈને સુકાઈ ગયા છે, તડકો પડે છે. બેન હજી આવ્યા નહીં, કૃપાબેન આવે એટલે આપણે જમવા બેસીએ. તો જમવાના ટાઈમે મળીએ. બાથરૂમનું શાવર તમને બતાવીએ, આપણે રિપેર કરવાનું છે. આ બાથરૂમનું શાવર છે, એમાં એમાં ક્ષાર ભરાઈ ગયો, એના કારણે ફ્લો આવતો નહીં પાણીનો. તો આપણે એને રિપેર કરીશું, ખોલી અને સાફ કરી નાખીશું, બરાબર. પછી આપણે એનો ટેસ્ટ પણ મારીશું. તો જમવાના ટાઈમે મળીએ. કૃપાબેન આવે એટલે જમવા બેસીએ. જમવાના ટાઈમે મળીએ, ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. તો 1 વાગવા આવ્યો અને સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ. અને આ બાજુ પપ્પા બાથરૂમમાં શાવર રિપેર કરી દીધો. સાફ થઈ ગયો, ટેસ્ટ મારી દીધો, પાણી ફૂલ ચાલુ થઈ ગયું. પહેલાં છે ને પાણી આવતું નહોતું એટલે એને ખોલી નાખ્યો. એના હોલ પર જે કંઈ ક્ષાર આવ્યો હતો એ બધો સાફ કરી નાખ્યો અને ટેસ્ટ મારી દીધો, બરાબર. આટલું ફિટ થઈ જાય, 2 સ્ક્રૂ બાકી છે. ફિટ થઈ જાય એટલે આપણે મળીએ. જોવા પરચેવો થઈ ગયો, બરાબર. તે બારી ખોલી દો કે પણ હવે ચાલશે. હવે 2 સ્ક્રૂ છે, 2 સ્ક્રૂ ભરાઈને આવો. હેડો તમે જમવાની તૈયારી કરો. ચલો હેડો. તો આ બાજુ મમ્મી લઈ લીધું બધું, બાકી. સારું, તો મળીએ જમતી વખતે. તો વાગી ગયો 1:15. જમવાનું લાવી દીધું. શેનું શાક? છાશવાળી ચોળી, આમાં ખીચડી, રોટલી અને અથાણું. તો ચલો જમી લઈએ. તો વાગી ગયા 2 અને વાસણ ઘસી દીધા ને કિચને સાફ કરી દીધું. અને હવે કરીશું આરામ. 5 વાગવા આવ્યા અને આ બાજુ કપડાં લાવી દીધા. અંધાર્યું હતું એટલે હમણાં તો થોડા છાંટા આવીને ગયા, પણ આ બાજુમાં અંધારી ગયો.
તો ચલો મળીએ આગળ. આજે તો ચેલેન્જ કરવાનો વિચારો તો જોઈએ, જેવો ટાઈમ એવી રીતે કરીશું. તો જોરદાર વરસાદ પડી રહ્યો, કડાકા થઈ રહ્યા. તો 7:30 વાગવા આવ્યા ને આ બાજુ શાક વઘાર્યું, કંકોડા. હજુ તો શાક જ વઘારી નહીં. ચાલ હમણાં તો કહેતી હતી ને વહેલા બનાવવું. મોડું થઈ ગયું કે પપ્પા નહીં આયા હજુ તો. હવ થઈ જશે, રોટલી જ રહીને હવે. આપણને તો બધાને ભાવ એટલું વધુ. આપણા ઘેર ખાય તો જે ના ભાવતું હોય ને નહીં ભાવવા માંડે. ચીંટુડો ના ખાવા માંડે ને કે પહેલા તો કે પેટમાં ખણ આવો. કંકોડા ખાવાથી પેટમાં ખણ આવો. આજ તો ચેલેન્જ નહીં કરવાની. તો 7:50 થઈને પપ્પા આવી ગયા ઓફિસથી. શું લાયા? તો આ બાજુ આમ અંધારું પણ આમ અજવાળું લાગે ને. આ બાજુની હતી. ચયા ચપ્પલ બૂટ પહેરીને જોતું ને તે મેં અંદર મૂક્યા પછી. ના ના ફરવા. ખબર નહીં, લેવા જ આવ્યો છે ને કોક. ચોકા નવદીપી તો આ બાજુ મમ્મી રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું. ના વહેલા આવ્યો તો. 4:30 થયા હશે. તો જમવાનું થઈ ગયું તૈયાર. 8:30 વાગવા આવ્યા. કંકોડાનું શાક મસ્ત તીખું મસાલેદાર, મરચાં ભરેલા, રોટલું, દૂધ, રોટલામાં લગાવવા માટે ઘી અને રોટલી. તો ચલો જમી લઈએ. તમે પણ સીઝનના કંકોડા ખાઓ. હા, હવે આપણે તો બનતા જ રહેશે ને કંકોડા. અઠવાડિયે 2 વખત ખાવાના. એક વખત ખાઈએ તોય હું. તો ચલો જમી લઈએ. મસ્ત હા, ટેસ્ટી છે. બેટા મિત્રો, આપણે ઘડિયાળ થોડી આગળ હતી. બેને કીધું હતું કે આપણે એને સેટ કરીશું. તો આ કૃપા છે ઘડિયાળ સેટ કરે છે. તમે જુઓ, કરો બેન, સેટ કરો. હેડો કઈ રીતના કરવાની છે. ના પેલું ટેબલ લાવવું પોકાય એવું હોય તો.
જો હો એ તા મમ્મીએ ચાલુ કર્યો. કશું બદલાતું નહીં. 2000ની સાલ થઈ ગઈ. એક 2000. ઊભી રહે. બધું બદલાય તું પણ આપણું પેલું કરે એટલે ઉપર પેલા બદલ. હે 25. હા પછી હવે મહિનો બદલો. આ બાજુ જો એની સાઈડમાં. હા 7 કરી દે. કણે તારીખ 21. પૂરું થઈ ગયું. ને ચલાવો પેલામાં ટાઈમિંગ આ બાજુ. આજે હાલ વાગ્યા છે. કેટલા વાગ્યા બેટા જોઈએ તાર ઘડિયાળ મોબાઈલમાં બેટા? 8:54 છે. ને રિવર્સ કરવાનું. એ રિવર્સ ના થાય. 53 રાખો કે 4 કરું? 4 જ કરું. હા 54 જ રાખ. એ હોય તું બસ કોઈ ટેબલ લેતી આય. કોઈ નેનું સ્ટૂલ લાવજે. કોઈ સ્ટૂલ લાવજે. મેં કીધું ના એટલે એ થાક લાગે કણ એટલે. ના, છેલ્લે સેટ નહીં કરવાનું, પછી થઈ જઈ. હા અને સેટ પાછું 2088 માં જતી રહી. રીસેટ મારી દે ને પેલા પાછું જોઈ લેજે. લેજે સ્ટૂલ લેજે. કીધું પછી હવે આમ ફેરવી નાખ ને. પણ હવે બસ હવે જોઈને કર ને. આ બાજુ રાખ એટલે હું જોઈ રાખું. ના, એ તો ફાવશે. થોડુંક પોકાયું નહીં એટલે થોડી વાર લાગે કારણ કે થાક લાગે પછી આમ. એટલે એક વાર સેટ થઈ જતી પણ પાછું પેલું થઈ ગયું. 8 8 અને ચેટલી થઈ? કેટલી થઈ બેટા? 56. 56. બસ થઈ ગઈ. 21 તારીખ 7મો મહિનો 2000. તો 9 ને 12 થઈ ગઈ. અને આ બાજુ મમ્મી વાસણ ઘસી દીધા ને કિચન સાફ કરી દીધું અને દૂધે ગરમ કરી દીધું. તો 11 ને 13 થઈ ગઈ. અને આજે તો ચેલેન્જ કરવાનું નક્કી કર્યું હતું પણ ટાઈમ મળ્યો નહીં એટલે કરી નહીં. કાલે બપોરે કરીશું. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.